કાર્ડિક સર્જન છું, મેડિકલ સાયન્સ હોસ્પિટલ અમદાવાદ. મયુર દવે, હું છું અહીંયા ફેસિલિટી ડાયરેક્ટર મારેંગો સિમ્સ હોસ્પિટલ. સર, ખાસ કરીને જે આજે કોન્ફરન્સ જે યોજાઈ જે વસ્તુ માટે એના વિશે માહિતી આપો. સો બેઝિકલી કોન્ફરન્સનો પર્પસ એ છે કે એઆઈ ટેકનોલોજી કઈ રીતે હેલ્થ કેરમાં એડવાન્ટેજ આપી શકે એના ઉપર, અને જે મેરિંગો સિમ્સ હોસ્પિટલે જે ટેકનોલોજી એડોપ્ટ કરી છે, હવે આ ટેકનોલોજી હવે એડોપ્ટ કરવાના છીએ એની જગ્યાએ ઓલરેડી અમે 3 વર્ષથી વાપરીએ છીએ અને 10,000 પેશન્ટોમાં વાપર્યા પછી જે એડવાન્ટેજ થયો છે અમને એનું માહિતી આપવા માટેનું આ કોન્ફરન્સ હતી. સો બેઝિકલી આ જે એઆઈ ટેકનોલોજી છે જેનાથી પેશન્ટનું ક્યાંય બી બેઠું હોય, પેશન્ટ પોતાના ઘરે બેઠું હોય, ગાર્ડનમાં બેઠું હોય કે વોર્ડમાં બેઠું છે કે કોઈ બી જગ્યાએ છે, તો એનું કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરી શકીએ. મોનિટરિંગ કરી અને એનું એનાલિસિસ બી કરી શકીએ આપણે. એટલે સપોઝ કોઈ ઇવેન્ટ થવાની હોય, કોઈ કેટેસ્ટ્રોફિક ઇવેન્ટ કોઈ પેશન્ટમાં થવાની હોય, ધબકારા અનિયમિત થવાના હોય, બ્લડ પ્રેશર ઘટવાનું હોય, તો એ થવાનું હોય એના 2-3 કલાક પહેલાં જ અમુક ઇવેન્ટ બોડીની અંદર થતી હોય એ આ કેપ્ચર કરે છે. એનું એનાલિસિસ કરીને એ ડૉક્ટરને કે ફિઝિશિયનને બધાને આપે છે, જેનાથી વહેલી તકે પેશન્ટને અમે હોસ્પિટલમાં બોલાવીને અથવા હોસ્પિટલમાં હોય તો આઈસીયુમાં શિફ્ટ કરીને એની ટ્રીટમેન્ટ કરી શકીએ, જેનાથી એની ડેથ પ્રિવેન્ટ કરી શકીએ. અથવા કોઈ મેજર કેટેસ્ટ્રોફિક ઇવેન્ટ થવાની હોય કોઈ પેશન્ટમાં, જેમ ઘણા બધા હાઈ રિસ્ક પેશન્ટ હોય જેના હૃદય નબળા છે, જેના ફેફસા નબળા છે, જે લોકોને સ્ટ્રોક આવેલું છે, એ બધા પેશન્ટોમાં કોઈ બી કેટેસ્ટ્રોફિક ઇવેન્ટ હોય તો એને આપણે એવોઇડ કરી શકીએ. તો આ એઆઈ ટેકનોલોજીથી એ આખું એનાલિસિસ કરીને આપે કે આ પોસિબિલિટી છે, તમારે આ ટેસ્ટ કરાવવાની જરૂર છે અને આ એક્શન પોઈન્ટ તમારે લેવાની જરૂર છે, એટલા સુધીનો એનાલિસિસ કરીને તમને એ મેસેજ આપે છે. આ ડિવાઇસનો શું ચાર્જ છે દર્દીને? ચાર્જ એનો 7 દિવસનું આ જે ડિવાઇસ લગાવો તો એનો 6,000 જેવું કોસ્ટ થાય છે 7 દિવસનું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપના સમય માટે. ઘણી બધી વસ્તુઓ મારી પહેલાં ગૌરવભાઈ ટેકનિકલી કહી ચૂક્યા છે, ક્લિનિકલી અને પેશન્ટ બેનિફિટની વાત ધીરેન સર કરી ચૂક્યા છે. વાત રહી વિઝનની, તો એઝ એન ઓર્ગેનાઇઝેશન આજે તમે એક વસ્તુ કદાચ આટલા અનુભવી છો, આટલા વર્ષોથી કવર કરી રહ્યા છો જે બધી ઇવેન્ટ્સ હેલ્થકેરમાં જે ડેવલપમેન્ટ થતા હોય છે, ને ગુજરાતનું મીડિયા બહુ જાગૃત અને પત્રકારો પોતે હેલ્થકેર અને એના વિષયોના બહુ ખાસા જાણકાર લોકો છે, મારો અનુભવ છે આનો. આમાં સૌથી મોટી એક વસ્તુ આપણે જો નોટિસ કરી હોય સાહેબ, તો એ છે કે આ નવી શરૂઆત કરી રહ્યા છીએ એવું નથી જણાવી રહ્યા. અમે આપની પાસે ત્યારે આવ્યા છીએ જ્યારે આ પ્રૂફ ઓફ કોન્સેપ્ટમાંથી ઓલરેડી એક એસ્ટાબ્લિશ્ડ ફેક્ટ થઈ ગઈ છે. આનું ઇમ્પ્લિમેન્ટેશન ઓલરેડી છેલ્લા 3 વર્ષથી થઈ ચૂક્યું છે. એટલે અને આજે કહીએ છીએ કે ગુજરાતની પ્રથમ એવી હોસ્પિટલ છે અમે કે જ્યાં આ સિસ્ટમનો બેનિફિટ પેશન્ટને મળી ચૂક્યો છે, આગળ જતા મળવાનો નથી. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ઇટ્સ અ પ્રૂવન થિંગ રાઉન્ડ વિથ ફેક્ટ ફિગર્સ એન્ડ નંબર્સ ઓફ હાઉ મેની લાઈફ ગોટ પોઝિટિવલી ઇમ્પેક્ટેડ બીકોઝ ઓફ દેટ. તો એ એક થોડુંક મારા હિસાબે જે વિઝન છે એની સાથે કનેક્ટ થાય છે કે જે પ્રૂફ સાથે એવિડન્સ સાથે આ વસ્તુ જે છે હવે અમે મીડિયા સામે મૂકી રહ્યા છીએ જેથી લોકોને આ વસ્તુ વચ્ચેની અવેરનેસ મળે. સેકન્ડ એક વસ્તુ જે છે કે આમાં એઝ અ વિઝન, ફર્સ્ટ વિઝન ઇઝ ટુ ઓલવેઝ હેવ અ પેશન્ટ સેફ હોસ્પિટલ. The hospital is to save a life. This becomes a very, very important tool to make things evidence-based with facts, figures and analysis and then predictable. So, આજે સમય જે છે જે ઘણીવાર પાછળથી જોવા મળે કે આવું થયું શું કામ, this is able to scientifically. So before we start, I'll give an idea कि हम करते क्या. Basically, Life Science is India's first clinically validated AI company which takes care of patient through the entire journey of the spectrum. आप देख सकते हैं, the patient goes through ambulance, ER, ICU, ward, at her back to his house. This entire journey is being monitored and proactive care is being supported by our AI piece, where we can actually tell you कि patient को क्या होने वाला है अगले 3, 4 या 5 घंटों में.
So मान लीजिए एक पेशेंट वार्ड में बैठा है, he is being taken care, he is being put on the devices. With our system and our data history, with our AIPs, हम बता सकते हैं कि अगले कुछ घंटों में उस पेशेंट की हालत में क्या होने वाला है. His BP will make tremor, his BP will change, his heart rate can change. उस किस चीज़ का ध्यान रखना पड़ेगा, that can all be said clearly, right? So basically हमारा AIPs पूरा proactive care include करता है, which Dr. Dhiren will tell you in more in detail about it. I know, but last like to say, technology can only be done properly with a proper clinical team, and we thank Dr. Dhiren again for supporting the entire journey. Dr. Dhiren. મિત્રો અને થેન્ક્સ ફોર કમિંગ ઇન સચ લાર્જ નંબર. હિન્દી કે ગુજરાતી, વોટ વુડ બી કમ્ફર્ટેબલ ટુ? ગુજરાતી. હવે આજના જમાનામાં મારા હિસાબે એઆઈ બધી જ જગ્યાએ એઆઈ આવી ગયું છે, તો ઓબ્વિયસલી હેલ્થ કેરમાં બી એઆઈ આવી જ ગયું છે. અને ઇનફેક્ટ ઇન ફ્યુચર એઆઈ ઇઝ ગોઈંગ ટુ ડોમિનેટ હેલ્થ કેર મેનેજમેન્ટ ઓફ ઓલ ધ પેશન્ટ. એટલે એ તરફના પ્રયાણમાં સૌથી પહેલું સ્ટેપ જે છે એ આ છે પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ, જેમાં મોનિટર તો આપણે શું છે કે દરેક પેશન્ટોનું આપણે આઈસીયુમાં બેઠું હોય ત્યારે આપણે પલ્સ, બીપી, એને ઓક્સિજન માત્રા કેટલી છે એ બધું આપણે મોનિટર તો કરતા જોઈએ છે, એમાં કોઈ નવી વસ્તુ નથી. પણ સપોઝ આજ હાઈ રિસ્ક પેશન્ટ છે, સપોઝ મેં હાર્ટ સર્જરી કરી છે, હાર્ટ સર્જરી હાઈ રિસ્ક પેશન્ટ છે, પમ્પિંગ ખાલી 15-20% છે, અથવા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે જેનું આખું હૃદય બદલ્યું છે, અથવા કોઈ મેજર સર્જરી કરી છે, આઈસીયુમાં છે ત્યાં સુધી આપણને કમ્ફર્ટેબલ લાગતું હોય કે બધું સારું છે. પણ જ્યારે આઈસીયુમાંથી જ્યારે રૂમમાં શિફ્ટ કરવાનું હોય, રૂમમાંથી પછી જ્યારે એમને ઘરે લઈ જવાનું હોય, ત્યારે એક સ્ટ્રેસ લેવલ રહેતું હોય પેશન્ટને, પેશન્ટના સગાઓને અને ડૉક્ટરને પોતાને, કે બીજું કંઈ ઇસ્યુ નહીં થાય ને એને. હવે એ સ્ટ્રેસ લેવલ ઓછું કરવા માટે ધીસ ઇઝ ધ રિમોટ મોનિટરિંગ સિસ્ટમ જે નેક્સસ એઆઈ પ્રી-સેન્સ કરીને છે બાયોસેન્સર ટેકનોલોજીથી, જેમાં એક પેચ અહીંયા લગાવી દેવામાં આવે છે અને થ્રુ વાઈફાઈ ઓલ ધ પેરામીટર્સ આર ટ્રાન્સમિટેડ ટુ અ સેન્ટ્રલ કમાન્ડ સેન્ટર, કે જેમાં પલ્સ, બીપી, એનું રેસ્પિરેશન કેટલું છે, ટેમ્પરેચર કેટલું છે, એની ઓવરઓલ કન્ડિશન શું છે, એનો ડેટા કમાન્ડ સેન્ટર ઉપર જાય. કમાન્ડ સેન્ટર ઉપર એનો એનાલિસિસ થાય. ધીસ ઇઝ વેર એઆઈ કમ્સ ઇન ટુ પિક્ચર, કે એ જે ડેટા બધા ભેગા થયા, 4, 5, 7 વસ્તુ ભેગી થઈ, એનું એનાલિસિસ કરીને એ તમને એક આઉટકમ કે કદાચ આ પેશન્ટનું ઓક્સિજન સેચ્યુરેશન ઓછું થશે, અથવા આ પેશન્ટનું કદાચ 2-3 કલાકની અંદર ધબકારા અનિયમિત થઈ શકે, અથવા આ પેશન્ટનું બ્લડ પ્રેશર ઓછું થઈ શકે. એટલે એક પ્રિડિક્શન આપે. સાથે સાથે મૂવિંગ ફર્ધર, વન સ્ટેપ ફર્ધર, એનું સોલ્યુશન બી આપે છે કે પ્રોબેબલી આ વસ્તુ કરવાથી આને ફાયદો થઈ શકે. એટલે 2 વસ્તુનો ફાયદો થાય. એક પ્રિડિક્શન કે આ વસ્તુ થવાની શક્યતા છે 3-4 કલાકની અંદર, અને આ પ્રિવેન્ટ કરવા માટે તમે આ વસ્તુ કરો, કે સપોઝ તમારું બ્લડ પ્રેશર ઘટી રહ્યું છે તો થોડુંક ફ્લુઇડ આપો, અથવા ધબકારા વધી રહ્યા છે તો અમુક મેડિસિન્સ તમારે આપવી જોઈએ. ઓબ્વિયસલી એ કોલ ડૉક્ટર જ લેવાના છે, પણ એક પ્રિડિક્શન કરીને તમને એ આપી શકે. તો ઘણીવાર શું છે કે ડૉક્ટર કદાચ અવેલેબલ ના હોય તો નર્સિંગ સ્ટાફ બી એનો બેનિફિટ લઈ શકે. સો ધીસ ટેકનોલોજી doesn't help only in the ICU. પેશન્ટ હરતું ફરતું હોય વોર્ડમાં ત્યારે બી એની કન્ટિન્યુઅસ મોનિટરિંગ થાય, પેશન્ટ ઘરે બેઠું છે ત્યારે બી એનું કન્ટિન્યુઅસ મોનિટરિંગ થયા કરતું હોય, અને એ મોનિટરિંગના બેઝ ઉપર પેશન્ટને આપણે એને કોઈ બી કેટાસ્ટ્રોફિક ઇવેન્ટ થવાની હોય એના પહેલાં એને બચાવી શકીએ. હવે તમને ખાલી મારું પર્સનલ આપણે આ હોસ્પિટલનો ડેટા તમને બતાવું તો અત્યાર સુધી આપણે 10,801 પેશન્ટનું આ સિસ્ટમથી આપણે મોનિટરિંગ કર્યું. એમાંથી 119 કોડ બ્લુ એવોઇડ કરી શક્યા. હવે વોટ ઇઝ કોડ બ્લુ?
કે કોઈ બી દિવસે હોસ્પિટલમાં વોર્ડમાં પેશન્ટ છે, પેશન્ટ અનકોન્શિયસ થઈ જાય છે, પેશન્ટનો પલ્સ જતું રહે છે, પેશન્ટનું બીપી જતું રહે છે અને આપણે CPR કરવું પડે, એને કોડ બ્લુ કહેવાય. એટલે એ કોડ બ્લુ જનરેટ થાય એટલે આખી અમારી હોસ્પિટલની જે ડિફાઇન ટીમ હોય એ ત્યાં જઈ અને પેશન્ટનું રિસક્સિટેશન કરે. હવે એ સ્ટેજ